નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે કોરોના કાળના સમયગાળા દરમિયાન એટલે કે 1 જાન્યુઆરી 2020 થી લઈ અને 30 જૂન 2021 સુધીના કુલ 18 મહિનાનું જે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતનું એરિયસ છે તે ચૂકવાશે કે નહીં તેના દ્વારા લઈને સરકાર દ્વારા એટલે કે ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા એક મહત્વનું નિવેદન જે છે તે જારી કરવામાં આવ્યું છે. મિત્રો આજના વિડીયોમાં જાણીશું કે શું સરકારી કર્મચારી અને પેન્શનર્સોને 18 મહિનાનું ડીએ નું એરિયસ મળશે કે નહીં મળે, અને મિત્રો કઈ સંસ્થા દ્વારા જે છે તે મિત્રો સરકારને આ એરિયસ ચૂકવવા માટે પત્ર લખી અને વડાપ્રધાનને મિત્રો જે છે તે વિનંતી કરવામાં આવી છે. અને આના જવાબમાં મિત્રો કેન્દ્રીય જે નાણામંત્રી છે એમણે અને નાણાં વિભાગ દ્વારા શું સર્ક્યુલર જાહેર કરવામાં આવી છે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો, અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરીને સાથે જ બેલ આઇકોન દબાવી લેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને મિત્રો આવા સરકારી કર્મચારી પેન્શનર્સ અને યોજનાઓને લગતી માહિતી તમને સરળતાથી અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે સમગ્ર દેશ સાથે સમગ્ર વિશ્વમાં કોરોનાએ ખૂબ જ મોટો હાહાકાર મચાવ્યો હતો. લાખો લોકોએ મિત્રો પોતાની જિંદગી જે છે મહત્વપૂર્ણ જિંદગી તે કોરોનાના કારણે ગુમાવી દીધી. ભારતમાં પણ મિત્રો કોરોના જે છે તે માર્ચ 2020માં જે છે તે આવ્યો હતો અને ખૂબ જ મોટી તબાહી મચાવી અને ગયો હતો મિત્રો, જેના કારણે ભારત સરકાર દ્વારા મિત્રો કેન્દ્રીય કર્મચારીઓ સાથે જ મિત્રો વિવિધ રાજ્ય સરકારોએ પોતાના રાજ્ય સરકારોના કર્મચારીઓ અને પેન્શનર્સોનું જે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત જે આપવામાં આવે છે સરકારી કર્મચારીઓને તેમાં વધારો જે છે તે અટકાવી દેવામાં આવ્યો હતો અને 1 જાન્યુઆરી 2020 થી લઈ અને 31 જૂન 2021 સુધીનો જે 18 મહિના સુધી કોઈ પણ જાતનો વધારો કરવામાં આવ્યો ન હતો. પરંતુ સરકાર દ્વારા મિત્રો 1 જુલાઈ 2021 પછી એક સાથે 11% મોંઘવારી ભથ્થા જાહેર કરી 11%, અને તમામ કર્મચારીઓને જે મિત્રો ખુશ કરી દેવામાં આવ્યા હતા. એટલે કે 3 જે એરિયસ બાકી હતા તેના સાથે એક સાથે 11%નો વધારો ચૂકવી અને સરકારે હિસાબ બરાબર કરી દીધો હતો. પરંતુ કર્મચારી મંડળ દ્વારા જે મિત્રો 18 મહિનાનું જે એરિયસ બાકી છે તે એરિયસ મિત્રો અલગ અલગ જે મહિનાઓ વાઇઝ જે અલગ અલગ ટકાવારી પ્રમાણે જે છે તે તમામ કર્મચારી અને પેન્શનરને મળી રહે તેના માટે મિત્રો વખતથી લડાઈ ચાલુ છે, પરંતુ હજુ સુધી તેનો કોઈ પણ જાતનો સુખદ નિવેડો આવ્યો નથી. તો વિડીયોમાં આગળ જાણીએ કે શું કર્મચારીઓ અને પેન્શનર્સને 18 મહિનાનું ડીએ એરિયસ મળશે કે નહીં. તો મિત્રો આપણે વાત કરીએ તો દેશના સરકારી કર્મચારી અને પેન્શનર્સ માટે મોટા સમાચાર છે. હવે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત મળવાની આશા છે કે જે તમને COVID-19 કટોકટી દરમિયાન આપવામાં આવી નથી. વાસ્તવમાં નાણાં મંત્રાલય આ સંબંધમાં એક પ્રસ્તાવ મળ્યો છે. આ હેઠળ સરકારી કર્મચારી અને પેન્શનર્સોને 18 મહિનાનું મોંઘવારી ભથ્થું મોંઘવારી રાહત આપવાની ભલામણ અને માંગણી કરવામાં આવી છે, જે COVID-19 એટલે કે કોરોનાની સમયગાળા દરમિયાન સ્થગિત કરવામાં આવી હતી. મિત્રો વાત કરીએ મિત્રો તો કોણે મિત્રો આ જે છે તે પ્રસ્તાવ મોકલ્યો છે અને કોણે પત્ર લખીને જણાવવામાં આવ્યું છે. તો મિત્રો ઇકોનોમિક ટાઈમ્સમાં છપાયેલા સમાચાર અનુસાર ભારતીય પ્રતીક્ષા મજદૂર સંઘે આ અંગે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનને પત્ર લખ્યો છે. મજૂર યુનિયન વતી જનરલ સેક્રેટરી મુકેશ સિંહે કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલયને વિનંતી કરી છે કે ડીએ અને ડીઆર જેવા ભથ્થા કે જે 18 મહિનાથી સ્થગિત કરી દેવામાં આવ્યા હતા અને બંધ કરી દેવામાં આવ્યા હતા તે હવે મુક્ત કરવામાં આવે. એવું કહી શકાય કે કેન્દ્રની મોદી સરકાર કરોડો કર્મચારી અને સરકારી અને પેન્શનર્સને રીઝવવા માટે આ ચોક્કસથી મિત્રો જે છે તે ભલામણો લાગુ કરી શકે તેવું લાગી રહ્યું છે. વાત કરીએ મિત્રો COVID-19ના સમયગાળામાં દરમિયાન એક વાત થઈ આગળ પ્રમાણે 1 જાન્યુઆરી 2020 થી જે છે 30 જૂન 2021 સુધી 18 મહિનાનું એરિયસ કેન્દ્રીય કર્મચારીઓને આપવાનું થઈ રહ્યું છે, અને ચૂકવણાની સમાધાન જે છે તે કરવામાં આવ્યું હતું છે એટલે કે સ્થગિત રાખવામાં આવ્યું હતું. જોકે નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ અગાઉ સંસદમાં એક લેખિત જવાબમાં કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2020-21ના પડકારજનક કોવિડ સમયગાળાના કારણે આ સમયગાળા માટેનું ડીએ અથવા ડીઆરનું બાકી જે એરિયસ છે તે ચૂકવવું શક્ય નથી. આમ તમામ કર્મચારીઓનું જે છે તે મિત્રો ઘણા લાંબા સમયથી જેની રાહ જોઈ રહ્યા છે તેવા ડીએ ડીઆરનું જે એરિયસ છે તેને ચૂકવવા માટે જે છે તે સરકાર દ્વારા મિત્રો પગલાં ભરવામાં આવે છે, પરંતુ નાણામંત્રી પંકજ ચૌધરી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ ડીએ અને ડીઆર ચૂકવવામાં હાલ સરકાર માટે શક્ય નથી, કારણ કે તેના કારણે જે સરકારી તિજોરી પર ખૂબ મોટો અસર પડી શકે છે. મિત્રો આથી ડીએ અને ડીઆરની રાહ જોઈને બેઠેલા 18 મહિનાના જે કર્મચારીઓ છે તેમના માટે આ મોટા સમાચાર ગણી શકાય. આશા રાખીશું કે આ ન્યૂઝ તમને ગમશે. જય હિન્દ, અસ્તુ.